सोमेश्वर हरि सागर देवनी जय सोनमातनी अवतारण भोजपति कालिकांता मातनी सत्संपुराण बाबा अम्बा मातनी सपना गजानंदी महाराज सबघटमा देवरवाला देवनी सबके सदगुरु महाराज सब संतन की सब भक्तन की जय आज के आनंद की जय सतनाम साहेब जी गमोद जी गुरुनाथ नमो माँ प्रेम प्रसाद कृपा कृपा मोरियो हरि सद्गुरुनी करुणा विना अपने मळे ना कृपा होय तो गुरुदेवनी तत्वारे भक्ति होय गुरुदेवनी आवे भक्ति तो साची भक्ति सद्गुरुनी सेवा दया धर्म दिखतारो गुरु लक्ष्मण तेरा मने मरिया नक्की करो गुरुदेव तुम्हारी जय जय
આજે પણ આપણે પૂનમનો દિવસે સોનામાં સુરજ કબીર સાહેબના જન્મદિન આમ તો સાહેબનો જન્મ ભાઈની કથાના પ્રમાણે જોવા જઈએ તો વચનમાં છે નિમો અને નિરામ નીરો એ મુસ્લિમ જાતિમાં એ વણકર હમણાંના કામ કરતા હતા. ઝુલા હતા, હિન્દીમાં એના ઝુલા હતા. હવે હમણાં એક બાળક તરતું આવ્યું અને એને મળી આની પાસમાં કથા એવી હતી બ્રાહ્મણ સાહેબની પાસે કોઈ બ્રાહ્મણ પરિવાર બાપ દીકરી બ્રાહ્મણની દીકરી કંઈક વિધવા થઈ રહી નાની એ બ્રાહ્મણ સાહેબના આશીર્વાદ લેવા માટે દર્શને નીકળ્યા. રામાનંદ સાહેબે આમને નમો નારાયણ કર્યું તો આજુબાજુ કરીને ધ્યાનમાં બેઠા અને એમને તરત આશીર્વાદ આપ્યા. બાપાએ કીધું કે અમારી દીકરી છે દુખી અતિશય એટલે કંઈક આશીર્વાદ આપો. બાપા જવ પુત્ર હતી બહુ અને પુત્ર હતા. પછી એના બાપાએ તો આંખમાં આવો આવી ગયા વિધવા દીકરી હવે આનો પુત્ર થાય અને એ વખતે વિધવાના વચન નથી છતાંય ગુરુ મહારાજે કીધું કે મારું વચન તો મિથ્યા નહીં થાય અને આ દીકરીનું જે બાળક છે જે માન જન્મ તો થતો ટૂંકમાં એ 10 મહિને રામાનંદના આશીર્વાદથી બ્રાહ્મણ કન્યાને
દીકરાનો જન્મ થયો. હવે વિધવા અને બ્રાહ્મણની દીકરીને આવું તો બાળક રાખો તો જગતમાં એ વખતે બહુ મોટું અપમાન થાય. એટલે એ સુદર્શનના કાને દીકરીના બાપે અવારનવાર વહેલા પરોડીએ પણ બાળકામાં કંડિયામાં બાળક મૂકી ભગવાનના પરોડ અને એ જ બાળક નીમો આ નીરુને મળી અને એ કબીર સાહેબ એ કથા કંઈ સાચી કારણ કે કમળના ફળમાંથી કબીર સાહેબ આવ્યા નથી. આજે વિરુદ્ધ કાર્ય કહેવાય. બધી દંત કથા અને બધી જન્મની કથા સાચી વાત એ કે માના ઉદરમાંથી ગમે એવા પરમાત્મા માના ઉદરમાંથી આવે સીધે આકાશમાં કોઈ ભગવાન પણ કબીર સાહેબના જે નિર્ગુણ સ્વરૂપ છે એ માના ઉદરમાં થાય ને નિર્ગુણના ઉપર થાય જે નામ જેનું સત્નામ એ સાહેબ અખંડ અવિચલિત સ્વરૂપ અને એની પરંપરામાં આપણે જાય. સાહેબની જન્મજયંતિ આપણી માસી ગુરુ માર્ગમાં આગળ લાગી આપણે અંદાજે ગુરુ ગુણ ગાઈને આનંદ તરીકે આવી તો આ આપણા માટે કબીર સાહેબ આશીર્વાદ આપવા અને અહીંયા નહીં માનવાનું સંતો જતા રહે પછી જાય નહીં. એ બધાએ તમને જે ગુરુએ નામ આપ્યું એ નામ વચનમાં દરેક સંતો એવું થઈ ગયા. જેટલા પણ મહાપુરુષો થઈ ગયા જગતમાં આજ સુધી એ બધાએ નામના નામી તરીકે તમારામાં નામ સ્વરૂપે બિરાજમાન છે. એટલા કામ છે બધામાં નામ લખેલું. એટલે કબીર સાહેબ એમ કહેતા અખો કબીર આપેલા અમને મોવાળાવાળા એ બધા એનું કામ મોવાળા કોઈ ધારામાં એ માન્યતા નથી. કર્મકાંડના કોળો લઈને બેઠેલા કામ કોઈના મહાન હતા પણ એ કબીર સાહેબે ગુરુ મહિમા હાજર હતા. ગુરુનો આ સુધી કોઈ મહાપુરુષ પાછો નથી, કોઈ વાસુર નહીં પાછા જેને ગુરુનો મહિમા ના થાય. અસુરો ગુરુનું તો આદિ હતા. ભલે ભગવાન માનતા માનતા અસુરો દેવી દેવતાને આમાં થતા હતા બધા. એટલે ભગવાનના અવતારોથી આ દેવી દેવતા પણ અસુરો કોઈને ગણ્યા નથી, ગણકાર્યા નથી, પણ ગુરુના આદિ ન થાય. એટલો કારણ કે ગુરુ તત્વ આ અનાદિનું. ગુરુ આપણે કાયમ કે ગુરુ વ્યક્તિ નથી, ગુરુ તત્વ, ગુરુ શક્તિ. એનો આધાર બધાને લેવો પડે. ગુરુનો આધાર એને આપણે નકલન ધણી કઈ રામ આપીએ એને ગુરુની ગોદડીનો આધાર લેવો પડે ને. ગુરુગણનો આધાર રામકૃષ્ણ જે મોટા મહાન પુરુષો થઈ ગયા અવતાર એને ગુરુનો આધાર લેવો. ગુરુનો આધાર તો બધાને લેવો પડે. અને જેને ગુરુનો આધાર નહીં લીધો ભલે ભગવાન કહેવાય. આપણે જગતીને માને અમુક સંપ્રદાયમાં, પણ આ જગતમાં મોટા મોટી પરંપરા ગણીએ આપણે તો ઈસાઈ ધર્મ, ખ્રિસ્તી ધર્મ. એના જે ઈસુ ખ્રિસ્ત થયા એને એવું કીધું હતું કે હું તો પ્રભુનો પેગમ્બર છું, હું સંદેશ, હું પ્રભુનો બાળક છું, હું ભગવાન નથી પણ હું ભગવાનનો બાળક છું. અને એનો જ્યારે વધસ્તંભે લટકાયા લોકોએ છેલ્લે એના ભગવાન અત્યારે હતા તારે વધસ્તંભે લટકાઈ દીધા. હવે ઈસુ ભગવાનને છેલ્લે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ આ લોકો અજ્ઞાની જીવ છે, આપ તમારા બાળકના દુઃખ આપ્યું ને પણ પ્રભુ એના માફ કરજે. લોકો ક્યાં ખબર હતા
એટલે એમને માફ કરી અજ્ઞાની થયું. એટલે ઈસુ ખ્રિસ્તને આપણે અત્યારે ભલે ભગવાન માનતા, પણ ઈસુ ખ્રિસ્તે એમ કીધું કોઈ ભગવાન નથી પણ ભગવાનનો કાળ. આ પેગમ્બરો જે આયા ઇસ્લામ ધર્મમાં, નબી આયા, પેગમ્બરો આયા, વલી આયા, પીર આયા, પણ બધાએ એવું નહીં કીધું કે અમે ભગવાન છીએ, અમે આત્મા છીએ, પરમાત્મા છીએ, ખુદા છીએ, એવું ના કીધું. અમે પેગમ્બર છીએ, સંદેશ આપી ભગવાન. અને આપણામાં તો એક પૂર્ણ પુરુષોત્તમ રૂપ અવતાર કૃષ્ણે કીધો કે તમે અણુમાં જે તત્વ સ્વરૂપે બેઠો એ હું જ છું, હજે હું જ છું, મારા વગર એક પાંદડું પણ ખાલી નથી, કણ ખાલી નથી. એવું કૃષ્ણ ભગવાને કીધું. એ આત્મ સ્વરૂપે છે. હવે એ આત્માની ઓળખાણ કરાવો એવા ગુરુની આપણે પરંપરામાં દેખાય, એવા ગુરુ. એટલે હવે અનંત બ્રહ્માંડોની કલ્પના કરી તો પહેલું તો બધા બ્રહ્માંડો પૃથ્વી પર જ છે ને. આ બધા ખંડો આપણે સપ્તદ્વીપના 9 ખંડના કહીએ આપણે બધા, એ બધા ખંડથીમાં આ પૃથ્વી. તો પૃથ્વી શેમાં હમાય? તો પૃથ્વી જળમાં હમાય, પાણીમાંથી આવી. એવું થાય કે આ જ્યારે પૃથ્વીનો પ્રલય થાય ને ત્યારે જળજળાકાર થઈ જાય. પહેલાં કંઈ નહોતું, 3.5 કરોડમાં પાણી થતું, એવું એક ભજનની લીટી ઉઠે. હા, નહોતું તેથી કંઈ અંધુકાળ એટલે આખો બધા 3.5 કરોડમાં પાણી થતું. તો પૃથ્વીમાં પાણીમાંથી આવ્યું. પાણી શીમાંથી આવ્યું? તો કે અગ્નિમાંથી આવ્યું. અગ્નિ તત્વની દ્રષ્ટિએ જળ કરતાં મોટું છે. જળ તત્વ કરતાં અગ્નિ મોટું હોય. તો અગ્નિ શીમાંથી આવ્યું? તો કે પવનમાંથી આવ્યું. પવન તત્વ અગ્નિ કરતાં 4 ગણું મોટું. પછી પવન કરતાં મોટું આકાશ તત્વ. આકાશ તત્વ, આકાશ કરતાં મોટું તત્વ પ્રકૃતિ. એના કરતાં પ્રકૃતિને મોટું પ્રાણ છે. આપણામાં જે પ્રાણ છે એ પ્રકૃતિ કરતાં મોટો, જેને પુરુષ કહી. અને એના કરતાં મોટું નામ છે. નામ, એ નામ છે ને એ વ્યાપક કહેવાય, એને ક્યાંય બાદ થતો નથી. નામ એવું જે તત્વ નિરાલમ છે, એ નામની પરંપરામાં આપણે આ બેઠા છીએ. આપણને ગુરુએ એ નામની ઓળખાણ કરાવી. એ નામમાં ગુરુ મહારાજ સમય રહેલા, નામ નામી એક રૂપે રહેલા. તો આપણા જયંતિ બાપા અત્યારે વર્તમાનમાં જેના આપણે હુકમ પદના અધિપતિ કહી. ગઈકાલે એમનો જન્મદિવસ હતો, દાદા લાભેશ્વરનો જન્મદિવસ હતો. તો એવા ગુરુનો મહિમા ગાતા શું છે? હે ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી. જ્ઞાન, કારણ કે મોટામાં મોટું જ્ઞાન દાતારી રહીને ગુરુને આપણે મોટામાં મોટા શું કે ભગવાનને ભગવાન કહીને જ્ઞાન આપે. ભગવાન તો બધે હતો, પણ ઓળખાય પણ ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા ઓળખી દે. ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા. નામ તો ગુરુએ આપ્યું ને પરમાત્મા, નામમાં રહેલો. બાકી કામમાં તો એ કામ કરીને જતો રહે અવતાર લીલામાં. અને કામ કરવા આવ્યો તેથી આ જગતમાં અવતાર લીલા કરી, તેથી કોને ઓળખ્યો? આ તો કોને ઓળખ્યો? અત્યારે આપણે બાદરા ઉગારામ દાદાનું આવડું મોટું નામ છે, બાદરા વાળાને પૂછો એ વખત કોને ઓળખ્યું? કોને ઓળખ્યું? આપણા માટે ઉગમેશ્વર અવતારી પુરુષ પરમાત્મા, પણ એને ઓળખનારા કેટલા એ વખતે 5-25 હતા ને એ વખતે ઓળખનાર ભગવાન એમ હાજર જે અમામ છે એને ઓળખનારા ઓછા ઓળખનાર. એ જતા રહ્યા પછીના ચરિત્ર ભજવાય ને લીલા ને એના ગુણનો વાત ગાય, ચરિત્ર ગવાય. પણ એનું અખંડ સ્વરૂપ જે આપણને ઓળખાયું હોય એમાં તો આજે છે. અવતાર લીલા કરીને જતા રહ્યા ભગવાન, પણ નામમાં તો આજે છે. એ નામમાં આપણે ભજન કરવાનું. થોડુંક ભજન કરવાનું નામમાં. અવતારોની કથા થાય, ભજન ના થાય.
ભજન તો નામનું જ થાય, નામ ભજન વિના નહીં નિષ્ઠા રાખોને કીધું જીવણ બાપાએ, અને એક નહીં 17 ગુરુ કર્યા બાપામાં. સારા 18માં મળ્યા નક્કી કરીને આપણને વાત કરી કે ગુરુ કાયામાં ગુંજ્યો શું કરું વાલાના વખાણ. 10મા મોલે દેરી બિરાજે માનજો 40,000ના પ્રમાણ. સમજો 40,000નો પ્રમાણ એટલે આપણને જે ગુરુ મહારાજ મળ્યા એને પ્રમાણ શું આપ્યું આપણને કે 10મો મોલ એટલે 9 ઇન્દ્રિય ઉપર આ 10મો પ્રાણ સાંભળા. હવે પ્રાણમાં જે નામ બતાવ્યું, શબ્દ બ્રહ્મ બતાવ્યું, એનું વખત સ્વરૂપ સફળતા આ સ્વરૂપ કાકુલી ઓળખાયું, ગુરુ ઓળખાયું બરાબર. અને એ સ્વરૂપે જ આપણને ગુરુ મળ્યા. એ સ્વરૂપ ગુરુમાં પ્રગટ્યું તારે ઓળખાણ આપીને આપણને એટલે ગુરુ એ ગોવિંદ ઓળખાયા કે ગુરુ ગોવિંદ દોનો ખરા ઇनको લાગુ પાય કે ભલી આવી તો ગુરુદેવ નહીં એને ગોવિંદજી ઓળખાય. કારણ કે ગુરુએ આપણને જ્ઞાન આપ્યું. ગુરુ પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન, આત્માનું જ્ઞાન, એ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા અને તળ્યું દે આપણે. તો ગુરુ આપણે જયંતિ બાપા શું કહે કે જ્ઞાનના દાતા, આપણને આત્માનું જ્ઞાન આપે, આપણા સ્વરૂપનું જ્ઞાન આપે. અને એ સ્વરૂપમાં આપણે પરમાત્મા એક છીએ, આત્મા પરમાત્મા એક છીએ એવું નિશ્ચળ જ્ઞાન કોને આપ્યું? આપણા ગુરુને. એટલે ગુરુને આપણે શું કીધું? જ્ઞાનદાતા. અને એ જ્ઞાનદાતા એવો છે કે જો ગુરુને આપણે ઓળખીને એનું ભજન કરી, એનું ધ્યાન કરી, એને ભગવાન માની તો 1000 યજ્ઞનું ફળ આપણને મળ્યું. આ જેટલા યજ્ઞો અત્યારે મોટા હે આપણે પાઠ કરે રામાપીરના તો ઘણા જ્યોતિનો પાઠ કરે, 5 દિવસ કરે, કોઈ 3300 કરે, 36 જે કરતા હોય બધાના પાઠ આપણે રામાપીરના. પછી યજ્ઞ ઘણા કરે. યજ્ઞ મેં ઘણા કોઈ ચંડી પાઠ કરે, કોઈ વળી નવચંડી કરે, એકને 9 ચંડી, કોઈ વળી લક્ષ ચંડી કરે, કોઈ કરોડ ચંડી કરે, અને હાલ જેવડે કોઈ ભલા ચંડી કરે. પણ બધા યજ્ઞનું ફળ ગુરુના ચરણમાં જયંતિ બાપા તેમ 1000 યજ્ઞનું ફળ. આવા એક નહીં, આવા 1000 યજ્ઞ કર્મકાંડીઓ કરતા બ્રાહ્મણ કરતા હોય. આપણે નહીં કરવાનું તેમ કે આપણને એકમાં ફળ મળી જાય. તમને 500 નોટ આવે તો પછી 50ની હોની 55 શું કરો? 500 બધી નોટ આવી ગઈ. એક જ નોટ લેવાની કે થઈ ગયો. એમ ગુરુમાં બધા યજ્ઞનું ફળ આવી ગુરુના. એટલે આ જયંતિ બાપાએ શું કીધું કે ગુરુદેવ તમારા ચરણ. 1000 યજ્ઞનું ફળ, કોટી યજ્ઞનું ફળ, ગમે તેટલા પ્રકારના યજ્ઞો હોય બધાનું ફળ ગુરુના ચરણમાં પ્રાપ્ત થાય. બીજી રીતે કે સર્વે તીર્થો સમાયા ગુરુદેવ તમારા ચરણો. જયંતિ બાપા એનો અનુભવ છે. આપણા ઘરની જ વાત છે ને, પ્રગટ છે. આપણે કદાચ આપણને સમાધાન ના થતું હોય તો આ પુરુષોએ નામાચરણમાં લખ્યું હોય કે દાસ જયંતિનો ઉગાડો, જયંતિ બાપાનું લખ્યું નામ. તકલીફ હોય તો કદાચ ભલે અમારી વાત ના સમજાય, જયંતિ બાપા હાજર પૂછી લેવું તમારે. સંતોએ સહી કરી કે અમે જવાબદારી હવે જે વાત કરી એ વાતને અમે ભર્યા, ખાલી ખાલી વાતો કરતા નથી. અને એ પ્રમાણે દેખાય ને આપણને. સર્વે તીર્થો સમાયા ગુરુદેવ. હવે તીર્થ 2 પ્રકારના, એક જન્મ અને એક સ્થાવર. આપણે અંબાજી રહ્યું ને તીર્થ સ્થાવર કહેવાય. ગબ્બર એ ગબ્બર જવું પડે, અંબાજી અહીંયા આવવાનું. પછી બહુચરાજી આપણે સંકેશ્વર જવું પડે, એ અહીંના. વળી કારકામાં પાવાગઢ જવું પડે, અહીંના આવે સ્થાવર. પછી ડાકોર રણછોડ સ્થાવર તીર્થ, દ્વારકાથી સ્થાવર તીર્થ, તિરુપતિ સ્થાવર તીર્થ. આ જેટલા અત્યારે લાખો તીર્થો છે બધા સ્થાવર તીર્થ કહેવાય. પણ જન્મ તીર્થ કોણ? કે જેને આ તીર્થ સ્થાપ્યા બધા એ જન્મ તીર્થ ગુરુ મહારાજ છે, સંત છે. એ કેવી રીતે?
કારણ કે દરેક તીર્થના મૂળમાં જજો કે તીર્થમાં કોક ને કોક મહાપુરુષોનું ભજન પડી ગયું. ભજન પડ્યું કારણ કે જન્મે તો બધા માણા હતા, પણ ભજન કરીને કોઈ દેવ થયા, સંત થયા, ભગવાન થયા, પીર થયા, પીરબંધ થયા. એ તો ગુરુએ ભજન આપ્યું અને કમાઈ કરીને આ બધા મહાપુરુષો થયા ને, દેવી દેવતાના અવતાર સુધી એ ભગવાન સુધી પહોંચી ગયા. એ બધા ગુરુના ચરણ. ભાઈ સીધી લીટીમાં કીધું કે સર્વે તીર્થો સમાયા ગુરુદેવ તમારા પર. કારણ કે બધાનું પ્રાગટ્ય મૂળ ગુરુ. માનો કે આપણે ઈસાગર બાપા મૂળ કહેવાય, એનું જે નામ છે મૂળમાં ઈસાગર બાપા કહેવાય. ઉગારામ બાપા થર કહેવાય, ઉગમ પદ થરમાં, ઉગમ પદમાં થર ઉગારામ બાપા. પછી લાભો દાદા, ભોજા બાપા, પૂજારામ, હરજીવન રામ, આ બધી દાડીઓ કહેવાય. એ દાડીઓ બધી જોતો તો આપણે ફાલીને આબો લખ્યો હોય કહેવાય. આબો કેટલો ફાલ્યો હતો આબો. એમ અત્યારે આપણી આ દાડના પાંદડે પાંદડે હવે પાણી મૂળમાં રેડક હોય તો પાંદડા બધી આવી જાય ને પાણી, પણ પાંદડે પાણી રેડતો તો કદાચ મૂળ બધી નાય પડે, સમજાય. પણ જ્યાં પાંદડે લીલાળો આવે, જે વળગેલું રહે હોય, નોખો પડ્યો હોય, જે દાળ નોખી પડી જાય, કપાઈ ગઈ, જે પાંદડું નોખું પડી ગયું એ મૂકી જવાનું. પછી રાત ભેગું રાત થઈ જઈએ, કોઈ બાપુ યાદ નહીં. અને ફળે કોને રાખીએ એ લીલાળો હોય, જ્યાં લીલાળો એવા ગુળની ખેતી હોય, એની રખેવાળી હોય તો ઝાડ હસવાય. આમાં આબા હાચવા કાઢા, એને વાળુલિયા કરવા પડે. બાવળના વાળુલિયા કરવા પડે. આબાને કીધે કલાકાર પૂછ્યો, એને રખેવાળી કરવી પડે, તારે આબા પાકે. અને તરત આંબો નહીં પાકતો, 5 વર્ષે પાકે. અને બાવળી તો બીજા વર્ષે તો બાવળો મોટો એ મોટો થઈ ગયો. કેટલું રોકી બેઠો એટલો મારા બાપ. આપણને એવો આંબો મળ્યો, આંબે ફળ લાગ્યા હોય મૂળમાં, એ પરમાત્મા રહેલો હોય, સદગુરુ નામ રહેલું. અને મૂળમાં નામ જ છે. નામ વગર જીવન બાપાએ કીધું કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મને ચૂક્યો. ભાઈ જયંતિ બાપા એના અનુભવમાં છે કે સર્વે તીર્થોનું મૂળ ગુરુમાં એમાં બધા અમે. પછી આગળ ઉપર કીધું કે પાપી જીવોનો ઉગારો. પછી એક લીટી આગળ રહી ગઈ, પાવનકારી ગંગાજી. ગંગા 4 પ્રકારની. એક ભગીરથ રાજાએ જે ઉતારી હતી, આપણે કાશીના આપણે હમણાં ગયા હતા બધા હરિદ્વારમાં, એ ગંગાજી આપણે બધા અલગ ગયેલા હરિદ્વાર. એ ગંગાજીમાં આપણે બધા આરતી પૂજન કરીએ. અને હવે તો નળમાં આખા હરિદ્વારમાં બધા નળમાં ગંગાજીનું પાણી. હવે એ ગંગા પાછળ ઘણો ઇતિહાસ છે. ભગીરથ રાજાએ કે અગર રાજા હતા, એની પેઢીમાં ભગીરથ થયા. એના 60,000 પુત્રો ઋષિના શાપથી એક નરકાગરમાં ગયા હતા. હવે એનો ઉગારો કરવા માટે ભગીરથ રાજાને કોઈ સંતે કીધું જો ગંગા ઉતરે તો આ બધાનો મોક્ષ થાય. એ ગંગા આકાશમાં ઉતારી, આકાશમાં ઉતરવી જોઈએ. તો એ ગંગાજીમાં નાવાનો મહિમા આશે પૂરમાં. અને હમણાં ઘણા કરોડો માણસો નાયા. બીજી ગંગા નાથ ગંગા. દરેક સમાજમાં જે નાથ છે ભેગી થાય, એના 5-25 આગેવાન પુરુષો હોય, ત્યાં જે નાથના અમુક નહીં બધા ખોટું કરતા, કોઈને દુઃખી કરતા હોય, કોઈ નાથમાં હકાવાલામાં સંબંધમાં વધુ કરતા હોય, તો નાથના 5 માણસો ભેગા થાય અને એનું સમાધાન કરતો. બીજી ગંગા ગત ગંગા. આપણે અત્યારે બેઠી ગત ગંગા. આ ગત ગંગામાં નાથ ના લાગુ પડે તો યાત્રા છે. હવે જો તમે ગત ગંગામાં આવ્યા હોય તો નાતી જાતિ ભૂલી ના આવ્યા, કારણ કે હવે ગતમાં આવે સહી ગુરુની ગત, ગુરુની. હવે ગુરુની ગતમાં નાતી જાતિ ના હોય. પેલામાં કદાચ નાતી જાતિ હોય ને કદાચ બ્રાહ્મણ પૂછતા હોય તમે કેવા છો ના, તમારા બાપ પણ બધું પૂછવા. આ ગત ગંગામાં કંઈ પૂછવાનું નહીં. આ ઓળખાણ ગુરુની અલગ.
કે મારા ગુરુ શંભુરામ બાપા, મારા ગુરુ ભોજા બાપા. ગુરુની ઓળખાણથી હું તમે એક થઈ હતી, બાપની ઓળખાણથી ના થઈ, નાચાની ઓળખાણ. આ ગદગંગા. અને ગદગંગામાં શું હોય? એકબીજાના ભાવ, પ્રેમ, ગુણ હોય એકબીજા. એમાંથી આદાન પ્રદાન કરવા. બીજા આગા નહીં બાંધવાના. આ તો કે આમાં કોક આપણે વેવી કરી, આમાંથી કે આમ કોકના પાત પછી ઉછી ના લેવા કામ આવો. એના માટે ગદગંગામાં આવતા જ ના આવતા, એટલે ડબલ દોષ થશે. અને હું કાયમ કહું, પૈસાનો વ્યવહાર ગદગંગામાં ના કરો. અને વ્યવહાર કરો તમારા પૂરતો રાખજો, ગુરુદ્વાર સુધી પહોંચાય ના. ત્યાં ગુરુનું નામ ના આવવું. અમારા ગામવાળા લશ્કરી કરો તો એમ કહું, જો વચ્ચે પાછળ કંઈક કરું ને અંદર અંદર તો કહેજો સત્સંગમાં નહીં આ એમ ના કહેતા. સત્સંગમાં આ એવું ના કહેતા, અમારા ગુરુ ભોજા બાપા, મોગાબાર બાપા, હુકમ નહીં એવું ના કહેતા. બાજુમાં ઉગતા જ નથી. ગુરુનો માથે ના રાખતા. ગુરુ માથે હવાયા કરવા હોય તો ગુરુ કરવા, ને ઘર ચાલી દેવી આપણે કંઈ પણ કરી ટૂંકમાં, ગામમાં કરી, બહાર કરી, પણ ગુરુને હવાયા કરવા માટે કરજો. આપણા નામથી ગુરુના નાચર લાગે એવા કામ ના થાય. બાકી આમાં ગુરુનું ભજન કરતા રાત દાડા એના ડગલે ડગલે જે યજ્ઞ ફળ મળવું હોય એના બદલે એને પ્રાયશ્ચિત કરવું પડે તમારે. અને ભજન બીજા ખોટા કર્મોમાં બહુ વપરાય. આ ધ્યાનમાં માણસ પૂરાય ને એને સોડાવું પૈસો બહુ વપરાય. ખવડાવ પીવાનું બહુ ખર્ચ નથી કરતું ઠેકાને પણ. ખોટામાંથી સોડાવવામાં બહુ ખર્ચ છે મારામાં. અને ભા બાપા કરો થોડી જુદી. એટલે ગુરુનું ભજન ખોટા માર્ગે ના વાપરવું હોય તો ખોટા કામ ના કરે. ખોટા કામ રેણી પાડજો. ખોટા કામ એટલે કોઈનું હરાવનું ના લેવું, ના ખાવાનું ખાવું નહીં, ના પીવાનું પીવું નહીં, ના બોલવાનું બોલવું નહીં, ના જવાનું ના જવા જેવું હોય એ જગ્યાએ જવું નહીં. ગુરુનું બાળક આપણે અમુક કોઈ આંગળી ના કરો છો જે દોડતા એને આટલી ખબર પડે કે તમારે અહીં ના જવાય, તમારે આ ના કરાય, તો આપણા ગુરુ નહીં ખબર પડતી હોય. એના કેમેરા આવે છે એટલે યાદ રાખજો. બૈરી ઘણી કદાચ નોકરી જાય, ઘણી કદાચ બહાર દિશાઓ કમાવા ગયો હોય, પણ બૈરીના માથે ધણી છે એવું રાખી બધે ફરવું જોઈએ. યાદ રાખજો. પછી પિયરમાં જાય કે નોકરી જાય કે કામ ધંધે બધે જાય, પણ એને માથે રાખવું જોઈએ મારા માથે ધંધે ધણી છે. કાલ કોક મારા અમે આગળ કરશે તેથી મારા ધણીને બધો લાગે એટલું યાદ રાખે. તેથી ધણીનો વિચાર કરે ને એ ભાઈ કોઈ ખોટા કામ નહીં કરે. અને જે ગુરુનો વિચાર કરશે જેના મનમાં વિચારમાં એટલે મનમાં ગુરુ છે એ ખોટા રસ્તે નહીં. આ વાત પાછી એનાથી પછી ખોટા કાર્યો થતા જ નહીં, કરવા તો નહીં કરી કરવા. ગુરુને હવાયા કરવા માટે મૂળ વાત તો આ ભજન છે. આ તમે આ દર પૂનમે 5 વ્યક્તિને ભેળા કરીને ગુરુના ગુણ કહો ને એ એમાં ગુરુના હવાયા થાય. એમાં હવાયા થાય. કોકના ખિસ્સા કાચમાં લાવો ને અને કદાચ ગાડી લાવો તો ગુરુ હવાયા ના થાય. કે આ તો ગુરુ કર્યા પછી ગાડી લાયા, બંગલા લાયા, એમ ગુરુ હવાયા ના થાય. એવા તો કહીને હોય બંગલા ગાડી. ગુરુના હવાયા સત્કર્મ કરો, જ્યાં ગયા હતા ગુરુની જયકારો કરો, એને ગુરુના હવાયા કરો. કંઈક પરમાત્મા કાર્ય કરો, કેવટે પડ્યા પડ્યા ભજન કરો. અને ઘરમાં 2-5-25 માણસો હોય પરિવાર પર એ હકણા રહ્યો, હકણા કોઈ નડશો નહીં. સમજાય? કોઈનું ભેગું થાય એમાં તમારું હોવું જોઈએ યોગદાન. કોઈને નોખા પાડવામાં, બજાડવા, દગડવામાં એમાં તમારું કંઈક આપણો ગુરુભાઈનો હાથ ના આવે. એટલું યાદ. ગુરુભાઈનું સારું ના કરી કોઈ ગુરુનું સારું કરવું હોય ને તો ગુરુભાઈનું સારું ઈચ્છ્યો સારું ઈચ્છ્યું. આપણે આઠમના પૂનમના અમાન ગમે એટલા સત્સંગ કર્યું, એક આંટી પડે આખું કમ્પ્લીટ ગાડી હાલતી હોય, પણ એક આંટી પડે તો આખી ગાડી કમ્પ્લીટ હોય પણ ખાલી હવાની જાય તો ઊભી થઈ જાય.
ભલે પછી આપણે પુરાઈમાંથી હેડી પણ ઉભા તો થઈ જાય ને આપણે ત્યાંથી રોકાણ થઈ જાય. એટલે ગુરુને હવાયા કરવા હોય તો ડેરીના રખો પડે. હું હમણાં વાત કરતો હતો કે 3 વાના ગુરુ ઘરમાં મુખ્ય હોય. એક તો આપણા ગુરુ, એનું નામ સજન, અને ત્રીજી આપણી રેણી. પણ આપણે ગુરુને રેણી પાડો કે ગુરુ તમે આમ કરો, ગુરુ તમે તેમ કરો. ગુરુ રેણી નહીં પડાય નહીં, ગુરુ ગુરુ કેમ કરો, ગુરુ કરે એમ નહીં કરવું, ગુરુ કેમ કરો, તો તમે દીપાયમાન થઈ ગયો. અને ગુરુ તમારા અંદર હોય ડગલે પગલે વિચાર કરજો, પગલું મારીને માફ કરજો. ગંગા સતી એથી કીધું કે પગલું ઉપાડો તા ગુરુની યાદ, ગુરુની પૂજા વગર પગલું ના ભરતા, તો ખબર પડે કે શું આપણને કે આ તો ખોટું બતાવી દે. આપણા હાથમાં કે ઘણી વખત થઈ જાય આપણને પસ્તાવ થાય, સારું આપણું મનમાં થતું હતું, હાથમાં કહેતું તો કામ ના કરાય અને કરી બેઠા થઈ રોવાનો વારો આવે. એટલે ગુરુને હવાયા કરજો. છેલ્લે કીધું પાપી જીવોનો ઉગારો, દુકાનમાં લઈને જમવાનો ટાઈમ થઈ ગયો. પછી બહાર બીજી સભામાં લઈ ગયા. પાપી જીવોનો ઉગારો એટલે પાપી એટલે કોને કહેવાય? પહેલા નંબરનો પાપી હું દે એના માનો એ મોટામાં મોટો પાપી. બધા કર્મ પછી જ લાગુ પડે હારા નરવા. તો ગુરુ મળ્યા પછી એનો વાત કરાવો પહેલો કે તું શરીર નથી, શરીર સારું નથી. મનથી માનવી એ મન સારું માનેલું નથી, અને મનથી માને એવું થવાનું નથી થતું. એના કરતાં કુદરતી ઈચ્છામાં ઈચ્છા મેળવીને અને પડ્યો ભજન કર, આ હાવ સાચી વાત. અને પાપીનો ઉગારો કર્યો એમ કહી તો મોટા મોટા દાખલા પડે આપણી પાસે. જેસલનો, વણિકા, આવા મોટા મોટા ખુરાસમીઓના આપો દાદરો, એ બધા કોઈના વચાયા નહોતા થતા. વાલીઓ લૂંટારો, આ બધા પાપી જીવો થતા ને તો એનો પણ એને ગુરુ મળ્યા પછી પાપ નહીં કર્યો. ગુરુ મળ્યા પછી પાપ કર્યું નથી. એ પહેલા જ માતાના વાર જેટલા કર્મો કર્યા, પણ પછી કોઈ ખોટો વિચાર પણ કર્યો નથી. એટલા પીર કહેવાના, એટલો મહાન થઈ. પછી કે ચંચળ મન વિરામે, આપણું મનનો ધડો ક્યાંય બંધાતો નથી. પંખી હોય ને પંખી, દરિયામાં બધે ફર્યા કરે, બધે કર્યા, પણ પેલો સર્જ આવે ને થાકીને ગયા શકે. કારણ કે દરિયામાં બીજું કંઈ હ નહીં, ક્યાં ગયા? એમ હવે આપણે હવે ભવસાગરની વાટેથી મનુષ્ય એટલે ભવસાગરમાં આવે. અહીં ગુરુના નામના સઠ જીવાય, આ ધર્મના સઠ જીવાય, સધર્મના સઠ જીવાય. આ મનરૂપી પંખી વિરામતો નથી. થાકવાના ધંધા ગમે તે પાંખી પકડાવો પણ ક્યાંય ઊભું રહેવાનો માર્ગ જ નથી મારા. એટલે નામના સઠે આવી જજો ધર્મને. છેલ્લે જયંતિ બાપા કે મારો ઉગારો મારા ગુરુના ધર્મમાં થયો. અને આપણે એ બધું આપણા બધાય વતી કીધું મેં કે આપણા બધાનો ઉગારો આપણા ગુરુના ચરણમાં છે. આપામતથી કોઈનો ઉગારો નથી થતો. કરોડો અબજો રૂપિયા ભેગા કરો તો ઉગારો નથી. આ બધા મરવાના સાધન છે. સવારામ બાપા કે તમે ગુરુ વગરના જે કંઈ કરો હોય એ ઠાઠડીનો સામાન ભેગો કરો. એ ઠાઠડી હોનાની હોય, રોટાની હોય કે વહાણાની હોય, પણ ઠાઠડી ખાલી જ દેવા નીકળે પેલી નથી. આ પાકી વાત છે. ઠાઠડી આવી જ નીકળે, ઠાઠ બધો ઠાઠડી પૂરો થઈ જવાનો. બોલો સદગુરુ દેવ.